નમસ્કાર મિત્રો જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે માણસ છે હર હંમેશા નિરાશ હોય છે, પણ સારો સમય આવતા પહેલા ભગવાનની કૃપાથી આવા 8 સંકેત મળે છે. આ 8 સંકેત મળે ત્યારે સમજવું તમારે કે તમારો ખૂબ જ સારો સમય આવવાનો છે, તમારા જીવનમાં સુખ મળવાનું છે, તમારા જીવનની અંદર ભગવાનની કૃપા થવાની છે, તમારી આજુબાજુમાંથી નકારાત્મક ઉર્જા દરેક પ્રકારની ચાલી જવાની છે, તમારા જીવનના વિચારો નકારાત્મક હશે એ બધા ચાલી જવાના છે, સકારાત્મક વિચારો તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે. જો 8 સંકેત આ મળે તો સમજી જવાનું પરમાત્માની કૃપા થશે. તો 8 સંકેત કયા છે? સૌથી પહેલો સંકેત એ છે સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર, એટલે 4 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીમાં આપણી આંખ ખુલી જાય અને મનની અંદર સૌથી પહેલું, વાણીની અંદર સૌથી પહેલું ભગવાનનું નામ આવે, ભગવાનને યાદ કરીએ ત્યારે સમજવું કે તમારો ખૂબ જ સારો સમય આવવાનો છે. પ્રથમ સંકેત છે. બીજો સંકેત એ છે કે તમારા ઘરની અંદર ગાય માતા આવે, તમારા બારણે રોજે રોજ આવે ત્યારે સમજવું કે આપણો સારો સમય છે. શા માટે? ગાય માતાના જે દેહ છે એમની અંદર અનેક દેવતાઓનો વાસ છે. ભગવાન શ્રી કૃષ્ણથી લઈ અને સૌથી વધારે પ્રિય હોય તો એક ગાય માતા છે, અને આ ગાય માતા તમારા બારણે આવે રોજ ત્યારે સમજો કે તમારો ખૂબ જ સારો સમય આવવાના સંકેત મળે છે. તમારા ઘરની અંદર પક્ષીઓનો કિલોલ વધી જાય, પક્ષીઓ આવવાનું શરૂઆત થઈ જાય ત્યારે સમજવું કે તમારો સારો સમય આવવાનો છે. તમારા ઘરની અંદર નાના નાના બાળકો જે ભગવાનનું રૂપ માનવામાં આવે છે આવીને હસે, રમે, આનંદ કિલોલ કરે ત્યારે સમજો કે તમારો સારો સમય આવવાનો છે. મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો અને આ ચેનલ તમને ગમે તો વિડીયાને લાઈક તો જરૂર કરજો, સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, આપણે જે પણ આજે ચર્ચા કરીએ છીએ એ સારા સમય માટે આપણે કયા સંકેત છે. પણ જો મિત્રો તમારે તમારી જન્મકુંડલી બતાવવી હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. પણ જ્યોતિષ જોવાનો સમય છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો આપણે સુંદર મજાની ઓનલાઈન વ્યવસ્થા રાખી છે, જેમાં તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધી વસ્તુ મોકલી દેશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, એટલે તમારા જ વોટ્સઅપની અંદર તમારી કુંડળી તમને PDF કરી અને મોકલવામાં આવશે. તમારા જન્મગ્રહ અનુસાર આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપ કરી શકો એવા સુંદર અને સરળ આપને ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે આપણે સંકેતની તમારા ઘરની અંદર કયા સંકેતથી સારો સમય આવશે જે ચર્ચા કરી છે. મિત્રો, સાથે સાથે તમે કોઈ પણ કાર્ય કરો અને તમારું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય, તમને આનંદનો વિચારો આવે, તમે આનંદમાં રહેવા માંડો ત્યારે સમજવું કે તમારો સારો સમય આવી રહ્યો છે. આપણા ઘરે કોઈ પણ વધારે અતિથિ આવે ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. શું કામ? અતિથિ દેવો ભવ. જ્યારે આપણા ઘરેથી કોઈ પણ કાર્ય માટે નીકળીએ અને જ્યારે કોઈ બ્રાહ્મણના દર્શન થઈ જાય, કોઈ સાધુ સંતના દર્શન થઈ જાય ત્યારે સમજવું કે આપણો સારો સમય આવવાના સંકેત મળે છે. આપણા ઘરની બહાર નીકળીએ કોઈ પણ કાર્ય કરવા માટે અને કોઈ સૌભાગ્ય સ્ત્રીના દર્શન થઈ જાય અને એ સ્ત્રી માથે બેડું લઈ અને આવતી હોય આવા દર્શન થાય ત્યારે સમજવું
કે આપણો સારો સમય આવી રહ્યો છે. સાથે આપણા ઘરની અંદર જે પણ કાર્ય કરીએ એ કાર્યમાં વિલંબ થતો હોય પણ એ કાર્ય ખૂબ જલ્દીથી થઈ જાય ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યા છે. આપણે જે પણ બિઝનેસ કરી રહ્યા છે એ બિઝનેસમાં ખોટ આવતી હોય અને હવે એ બિઝનેસમાં ખોટ જવાના બદલે નફો થાય, લાભ થવાની સંભાવના વધી જાય ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. આપણે જે બોલીએ, વાત કરીએ, વાણીનો ઉપયોગ કરીએ એ વાણીમાં પરિવર્તન આવી જાય ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. આપણા ઘરની અંદર આપણે શાંતિનો અનુભવ થાય, આપણા ઘરમાં જે બીમારી રહેતી હોય એ બીમારી દૂર થાય, આવક કરતા જાવકનો દર જે વધી ગયો હોય એમાં ઘટાડો થાય ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. સાથે આપણા ઘરની અંદર ખૂબ આપણે ઝઘડા થતા હોય, અશાંતિનો માહોલ હોય અને ત્યાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, સાથે જમવા બેસે, સાથે ચર્ચાઓ કરે ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. આપણા ઘરમાંથી જે પણ નકારાત્મક પ્રભાવ છે એ દરેક પ્રકારના દૂર થતા લાગે અને આપને જ્યારે રાત્રે સૂવ અને સારી નિંદ્રા આવી જાય ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. આપણા સ્નેહીજનો સાથે આપણા સંબંધો જે તૂટી ગયા હોય અને ત્યાં સમાધાનના રસ્તા મળે ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. સાથે મિત્રો, આપણે પતિ પત્નીના ઝઘડા થતા હોય, પરિવારના ઝઘડા થતા હોય અને ત્યાં ઝઘડા ખૂબ બંધ થઈ જાય, સંતાનના ઝઘડા થતા હોય અને એ પણ બંધ થઈ જાય અને સાથે પ્રેમ વધે, એકબીજાના વિચારને જાણે, એકબીજાને સમજે ત્યારે સમજવું કે આપણો સારો સમય આવી રહ્યો છે. મિત્રો, આજે તમારી સમક્ષ મેં કયો સારો સમયના સંકેત આપ્યા છે. આ સંકેતોમાંથી તમને સંકેતો મળવાનું ચાલુ થઈ જાય ને ત્યારે સમજવું પહેલી વાત કે આપણી માથે ભગવાનની પરમ કૃપા છે અને તમારી માથે ભગવાનની પરમ કૃપા થાય, સુખ મળે, આનંદ મળે, સંપત્તિ મળે, પ્રેમ વધે ત્યારે એક કાર્ય અવશ્ય કરવું જોઈએ જેનાથી તમારો સારો સમય ખૂબ લાંબો સમય સુધી ટકી શકે. એ કાર્ય કયું છે? તો પહેલું કાર્ય એ છે કે તમારા ઘરમાં સંપત્તિ આવે તો હર હંમેશા અભિમાનથી દૂર રહેવું, અભિમાનનો તિરસ્કાર કરવો, તમારા મનના વિચારો કેવા કરવા કે મારા પેલા વ્યક્તિએ કામ નહોતું કર્યું, હવે એનું કામ નહીં કરું, આ વિચારને દૂર કરવા. આપણે એમ સમજવું કે આપણો ખરાબ સમય હતો, હવે સારો સમય છે, હવે મારે એને સાચવવા છે, મારે એની મદદ કરવી છે, મારે એની પાસે જવું છે, આવું સમજશો. સાથે તમારી સંપત્તિ છે એ સત્કર્મો હર હંમેશા વધારતા રહેશો તો તમારો એ સમય ખૂબ સારો ચાલ્યા કરશે. મિત્રો, આજે મેં ઘણા બધા સંકેતો તમારી સમક્ષ રાખ્યા છે. આવી જ જ્ઞાનની ચર્ચા, શાસ્ત્રોની ચર્ચા જે તમારા જીવન માટે ઉપયોગી આવે એવી કરતો રહીશ. આપ જે પ્રેમ આપો છો, સાથે જે માધ્યમથી આપ વિડીયો જોઈ રહ્યા હો, યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અકાઉન્ટ અથવા પેજને ફોલો કરી લેજો. આ જ રીતે તમારી સમક્ષ ચર્ચા મૂકતો રહીશ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.